રિક્વાયરમેન્ટ છે, જો એ રિક્વાયરમેન્ટ સેટિસ્ફાય થાય તો જ આપણે એને બીમ કહી શકીએ. પહેલી રિક્વાયરમેન્ટ છે કે ઇટ શુડ બી યુનિફોર્મ ક્રોસ સેક્શન. એનો જે આડછેદ છે એ એક સરખો યુનિફોર્મ હોવો જોઈએ. સેકન્ડ થિંગ, બીમની લંબાઈ એ એના થિકનેસ અથવા જે જાડાઈ છે એના કરતાં વધારે હોવી જોઈએ. આ એક રિક્વાયરમેન્ટ છે. ત્રીજું, કઈ ટાઈપનું પદાર્થ અથવા કઈ ટાઈપનું મેટર તમે યુઝ કરી શકો. એમાં મેટર શુડ બી ઇલાસ્ટિક, સ્થિતિસ્થાપક હોવું જોઈએ. સેકન્ડ થિંગ કે હોમોજીનિયસ હોવું જોઈએ, ઓકે, અને આઇસોટ્રોપિક હોવું જોઈએ. તો આ એક કેટલીક રિક્વાયરમેન્ટ છે. એ રિક્વાયરમેન્ટ સેટિસ્ફાય થાય તો જ આપણે એને બીમ કહી શકીએ. એક એક્સપેરિમેન્ટલ સેટઅપ બતાવે છે કે કેવી રીતે યંગ મોડ્યુલસ આપણે ફાઇન્ડ કરી શકીએ. તો અહીંયા એક મીટર રૂલ, ધારો કે આપણે જે પદાર્થનો યંગ મોડ્યુલસ મેળવવો છે એને આપણે મીટર સ્ટિક તરીકે લઈએ. ધારો કે હુડ અથવા તો મેટલ, એ મીટર રૂલ હોય તો એનો આપણે ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ ફાઇન્ડ કરી શકીએ. તો મીટર રૂલ જે છે એને એક છેડો એ વુડન સ્ટિકથી ક્લેમ્પ કરેલો છે, એક છેડો જે છે એને સખ્ત રીતે રાખેલો છે. બીજો ફ્રી એન્ડ છે. ફ્રી એન્ડ જે છે ત્યાં આગળ સ્લોટેડ વેઇટ, એટલે તમે અલગ અલગ વજન રાખી અને અલગ અલગ વજને એનું જે ડિપ્રેશન છે એ આપણે મેળવી શકીએ. તો અહીંયા રૂલર અને સ્ટેન્ડ એરેન્જમેન્ટ છે, તો એના પરથી અલગ અલગ માસ અથવા વેઇટ આપણે એપ્લાય કરી. ધારો કે 500 ગ્રામ, 1000, 1500, 2000, એ રીતે અલગ અલગ વેઇટ માટે એનું જે ડિપ્રેશન છે આપણે ફાઇન્ડ કરવાનું છે. તો ડિપ્રેશન એના માટે સિમ્બોલ આપણે સ્મોલ વાય છે. અને ઇફેક્ટિવ લેન્થ ઓફ ધ કેન્ટિલીવર દેટ ઇઝ એલ, એટલે એ પણ અહીં ફિગર પરથી તમને આઈડિયા આવશે. ઓકે, હવે કેવી રીતે કઈ ફોર્મ્યુલાથી આપણે યંગ મોડ્યુલસ ફાઇન્ડ કરી શકીએ. તો ડિપ્રેશન વાય એની એક ફોર્મ્યુલા આપણે ડિરાઈવ કરી શકીએ, દેટ ઇઝ ઇક્વલ ટુ WL³ ડિવાઇડેડ બાય 3YIG. અહીંયા W જે છે વેઇટ છે. ધારો કે આપણે 500 ગ્રામ વેઇટ રાખીએ તો W ઇક્વલ ટુ 500. L ઇઝ ઇફેક્ટિવ લેન્થ ઓફ ધ કેન્ટિલીવર, Y ઇઝ યંગ મોડ્યુલસ એન્ડ IG ઇઝ ધ જ્યોમેટ્રિકલ મોમેન્ટ ઓફ ઇનર્શિયા. એ ફોર્મ કેવી રીતે ફાઇન્ડ કરી શકાય એ નીચે બતાવ્યું છે. સપોઝ કોઈક બીમ જે છે એનો રેક્ટેન્ગ્યુલર ક્રોસ સેક્શન છે, જેની બ્રેથ B અને થિકનેસ જે છે D છે. તો રેક્ટેન્ગ્યુલર ક્રોસ સેક્શન ધરાવતી બીમ, એના માટે આઈજીની વેલ્યુ એ BD³ ડિવાઇડેડ બાય 12થી આપણને મળે છે. એમાં એ આઈજી ઇક્વલ ટુ એકચ્યુઅલી AK² છે, એ જ એરિયા ઓફ ક્રોસ સેક્શન. રેક્ટેન્ગ્યુલર ક્રોસ સેક્શન હોય તો એરિયા ઇક્વલ ટુ B ઇન્ટુ D. કે જે છે દેટ ઇઝ રેડિયસ ઓફ ગાયરેશન, ઓકે. તો કેની વેલ્યુ જે છે D/12. તો એ ફોર્મ્યુલા પરથી આપણને આઈજીની વેલ્યુ, જ્યોમેટ્રિકલ મોમેન્ટ ઓફ ઇનર્શિયા આપણે ફાઇન્ડ કરી શકીએ. એ રીતે ધારો કે સર્ક્યુલર ક્રોસ સેક્શન છે કે જેનો રેડિયસ જે છે R છે, તો આઈજી કેવી રીતે મળે? આઈજી ઇક્વલ ટુ πr⁴ ડિવાઇડેડ બાય 4. અગેન એરિયા ઇક્વલ ટુ πr² મૂકીએ અને K² ઇક્વલ ટુ R²/4 મૂકીએ તો આપણને આ ફોર્મ્યુલા મળે. ઓકે, તો આ ડિપ્રેશનની ફોર્મ્યુલા પરથી આપણે ડિરાઈવ કરી શકીએ યંગ મોડ્યુલસ. તો એમાં Wની વેલ્યુ મૂકીએ, L જે છે લેન્થ, Y ડિપ્રેશન એન્ડ IG ઇઝ જ્યોમેટ્રિકલ મોમેન્ટ ઓફ ઇનર્શિયા. તો આ બધી જ વેલ્યુ જો આ ફોર્મ્યુલામાં મૂકીએ તો આપણે યંગ મોડ્યુલસ જે છે એ મેળવી શકીએ. તો આ જે છે ફર્સ્ટ મેથડ, Y/કેન્ટિલીવર મેથડ ટુ ડિટરમાઇન યંગ મોડ્યુલસ. ઓકે, અહીંયા કેટલીક વસ્તુ આપણે ધ્યાન અથવા એક એઝ્યુમ કરીએ છીએ. સપોઝ ફોર એક્ઝામ્પલ કે એનું જે ક્રોસ સેક્શનલ એરિયા જે છે એ થ્રુ આઉટ લેન્થ યુનિફોર્મ રહેશે. સેકન્ડ થિંગ કે જે બીમનું વજન છે એ આપણે નેગ્લેક્ટ કરીએ છીએ, બરાબર. આપણે એસ્યુમ કરીએ છીએ કે જે લોડ આપણે એપ્લાય કરીએ છીએ એ લોડની કમ્પેરમાં બીમનું માસ જે છે નેગ્લિજિબલ છે, એ આપણે એસ્યુમ કરી અને આ ફોર્મ્યુલા ડિરાઈવ કરી છે. સેકન્ડ મેથડ, Y/બેન્ડિંગ ઓફ એ બીમ મેથડ. ઓકે, અગેન મીટર રૂલ, એના બંને છેડે નાઇફ એડ્સ છે અને વચ્ચેના પાર્ટમાં જે છે આપણે વેઇટ W હેંગ કરેલું છે મિડલમાં. તો અહીંયા actually there are two cantilever, one having length L/2 and effective reactional force that is omega/2, W/2, right. So there are two cantilever with reactional force W/2 and length equal to L/2. તો અહીંયા મિડલ પોઈન્ટ જે છે એને આપણે સપોર્ટિંગ પોઈન્ટ લઈ શકીએ અને નાઇફ એડ્સ વાળો જે પાર્ટ છે એને આપણે ફ્રી એન્ડ તરીકે લઈ અને બે કેન્ટિલીવર કન્સિડર કરીએ
તો અહીંયા પણ ડિફરન્શિયલની ફોર્મ્યુલા આપણે ડિરાઈવ કરી શકીએ. આગળની જે ફોર્મ્યુલા આપણે ડિરાઈવ કરીએ એમાં ડબલ્યુની જગ્યાએ W/2 મૂકીએ અને એલની જગ્યાએ L/2 મૂકીએ તો ઇઝીલી આપણે ડિપ્રેશન વાયની ફોર્મ્યુલા ડિરાઈવ કરી શકીએ. અહીંયા આપણે ફોર્મ્યુલા જોઈ શકીએ છીએ સ્ક્રીન ઉપર. y = WL³ divided by 48y into ig, and therefore y = WL³ divided by 48y into ig. એક્સમેટલી કેટલીક વેલ્યુ આ ટેબલ ઉપર જોઈ શકો છો. સ્ટીલ જે છે એનું આ ટેબલમાં સૌથી વધારે યંગ મોડ્યુલસની વેલ્યુ છે 200, એલ્યુમિનિયમ 70, ગ્લાસ 65, વુડ 13. તો આ રીતે એક્સમેન્ટલ વેલ્યુ આપણે જોઈ શકીએ છીએ. એના પરથી ખ્યાલ આવશે કે કયા મટીરિયલની કઈ ટાઈપની યંગ મોડ્યુલસ આપણે મળે છે. ઓકે, સેકન્ડ જે છે કેવી રીતે લેબમાં મોડ્યુલસ ઓફ રિજિડિટી ઈટા ફાઇન્ડ કરવું. તો અહીંયા જોઈ મેથડ જે છે ફર્સ્ટ મેથડ દેટ ઇઝ ઈટા બાય સ્ટેટિકલ મેથડ. ઓકે, અહીંયા એપરેટસ જે છે એને હોરિઝોન્ટલ ટ્વિસ્ટિંગ એપરેટસ ફોર રોડ. ધારો કે મટીરિયલ રોડના ફોર્મમાં છે તો એનો મોડ્યુલસ ઓફ રિજિડિટી કેવી રીતે ફાઇન્ડ કરી શકાય એ અહીંયા ફિગરમાં બતાવ્યું છે. તો રોડ જે છે એને હોરિઝોન્ટલી એક સાઈડ ફિક્સ ક્લેમ કરેલો છે અને સેકન્ડ સાઈડ વ્હીલ છે B1 સાઈડ, અને એમ જે છે એ માસ હેંગિંગ એટ ધ ફ્રી એન્ડ ઓફ વાયર છે. ઓકે, ઈટા = 2mg, m that is load applied, g is acceleration due to gravity, r is radius of the wheel, and l is the distance between two pointer. P1 and P2 are two pointer and S1 and S2 are two scale. So pointer and scale arrangement થી આપણે એનો એંગલ માપી શકીએ છીએ, એંગલ ઓફ ટ્વિસ્ટ θ1 θ2, અને બંને વચ્ચેનું ડિસ્ટન્સ જે છે L છે, અને R ફોર્મ્યુલાની અંદર એ રેડિયસ ઓફ રોડ છે. તો આ ફોર્મ્યુલાથી તમે ઈટાની વેલ્યુ જે છે ખૂબ સરસ રીતે ફાઇન્ડ કરી શકાય. ઓકે, સેકન્ડ મેથડ જે છે ઈટા બાય મેક્સવેલ વાઇબ્રેટિંગ નીડલ મેથડ. અહીંયા મેક્સવેલ ટ્યુબની અંદર 4 સિલિન્ડર મૂકેલા છે, 2 હોલો અને 2 સોલિડ. તો આ એરેન્જમેન્ટમાં એનો પિરિયોડિક ટાઈમ T1 એ 2π√I1c છે. I1 is moment of inertia of this arrangement, c is twisting couple per unit twist, and T1 is periodic time. Now if we exchange the hollow and solid cylinder, periodic time T2 = 2π√I2/c. Okay, by using T1 and T2 we can calculate modulus of rigidity. Here L is length of the wire, A is half length of the Maxwell needle, M2 and M1 mass of the hollow and solid cylinder. So this is the second method to determine Young modulus. Third method is torsional pendulum. Again, periodic time of the torsional pendulum, C is twisting couple per unit twist. Periodic time એટલે આવર્તકાળ માપી બે અલગ અલગ સિસ્ટમ માટે, એક ડિસ્ક માટે અને ડિસ્ક પ્લસ રેગ્યુલર રિંગ. તો T1 and T2 આપણે ફાઇન્ડ કરી શકીએ, અને એના પરથી ઈટાની વેલ્યુ માટેની ફોર્મ્યુલા સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ઈટા = 8πLIR divided by T2² - T1² into R/4. તો L જે છે લેન્થ ઓફ ધી વાયર, IR મોડ્યુલસ ઓફ moment of inertia of the regular ring, T1 and T2 are periodic time of the two different system, and R is radius of wire. So આ ત્રીજી મેથડથી ઈટાની વેલ્યુ આપણે ફાઇન્ડ કરી શકીએ. ઓકે, થેન્ક યુ.